स्वजम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पाशनाथ श्री અનંતકારી પરમાત્માનું શાસન શેના ઉપર ચાલે? વાત સાંગ્યું પ્રવચન ઉપર. પર્વ પણ કેટલા સરસ ગોપાઈ છે ખબર છે? આ વર્ષનું પહેલું પર્વ શું નામનું? જ્ઞાન પંચમી. પહેલું તો સૂતક જ્ઞાન પંચમી. ગૌતમ સ્વામી કહેવાતા છેલ્લું પર્વ કેવળ જ્ઞાનનું. અમાવાસ્યાની રાતે થયું ને કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન થી શરૂ થાય, કેવળ જ્ઞાન પૂરું થાય. આ આપણી યાત્રા. જ્ઞાન વિના તમે કશું જ ના કરી શકો. જ્ઞાન વિના ક્રિયા કેવી રીતે કરો? જાણતા હો તો ક્રિયા કરી શકો, ન જાણતા હો તો કરી ના શકો. અને ક્રિયા કરો તો જ કઈ પ્રાપ્તિ થાય, એ સિવાય થાય નહીં. જ્ઞાન મળે સી રીતે? જ્ઞાનાવળીના ક્ષોભસમથી, કર્મના ક્ષોભસમથી. એ ક્ષોભસમ થાય સી રીતે? જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનથી. ક્યાંય જ્ઞાનનું અબહુમાન ન થઈ જાય, જ્ઞાનીનું અબહુમાન ન થઈ જાય, એનો ખાસ ખ્યાલ રાખવાનો. જ્ઞાનના સાધનો જે કયું હોય એની આશાત્મા ન થાય, અને પગ ન લાગે, અને થૂક ન લાગે, એ નીચે ન મુકાય. જ્ઞાન અને જ્ઞાનના સાધનો શું આવે? પુસ્તકો લખેલા, લખવા માટેના કાગળો, પેનો, શાહી, અને બાંધવાના કપડા, પુસ્તકોને છૂટા પાના રાખવા માટેની કવળી, પાન રાખવા માટે પૂઠા, પુસ્તકોને ગોઠવવા માટેની ઠવણી, છાપલાને ઠવણી પણ કહે છે. ઠવણી, કવળી, નોકારવાળી, દસ્તરી, વહી, કાગળિયા, વળિયા. દસ્તરી એટલે ચોપડાના કાગળ, અને દસ્તરી એટલે ગોળ વીટલો લાંબો રોલ. વહી એટલે ચોપડાના કાગળ, છૂટા કાગળો. નૌકારવાળી પણ જ્ઞાનનું સાધન છે. એટલે આપણે દીક્ષાર્થી ચડાવવામાં નૌકારવાળીનું જ્ઞાન ખાતું. નૌકારવાળી આમાં રખાય, ચરોરામ નથી રાખતા, ઘણા લાગતા હોય છે. વટવામાં રખાય, વટવા જોડિયામાં રખાય. જોડિયામાં રાખીને પછી આમાં રાખી દે તો ચાલે? ના ચાલે, કારણ કે આનાથી પૂંજે ત્યારે એ ભેગું નીચે જાય.
એટલે ના ચાલે. કાગળ છે ને આ ખિસ્સામાં રાખે તોય ના ચાલે, આ ખિસ્સામાં રાખે ચાલે. તો બધું આ સાત થાય. શું રૂપિયા રખાય ના રખાય? સિક્કા રખાય, કાગળ ના રખાય. સિક્કામાં અક્ષર નહીં કાઢે. સિક્કામાં મોટા ભાઈ પેલા ચિત્રો જ આવતા હતા કે તે રાજાઓના અક્ષર ચિહ્નો હવે આવે છે, પેલા નતા આવતા. એટલે સોના મોરની નળી બાંધીને રાખતા કમર ઉપર, એ ડાબીની આસપાસ જ હોય એટલે વાંધો ના આવે. ફૂંકથી લૂછાય ને પેલા આદત હોય છે, પાલા ખરો હોય હાથથી ના ખુલતા ટન કરીને પછી આમ ખોલે. જ્ઞાનની અશક્તતાથી પછી બીજા ભાવમાં અજ્ઞાન થઈ જઈએ. જ્ઞાનીના ભાવમાંથી જ શોભ તીવ્ર થાય. નાની ઉંમરથી જ પ્રભુના દર્શન કરીને પછી ગુરુમાને વંદન કરે તો પ્રભુના દર્શનથી અંતરાય કર્મનો ક્ષય થાય અને ગુરુના વંદનથી મૌનીયનો ક્ષય થાય, જ્ઞાનાવળીનો ક્ષય થાય. ભગવાનના વંદનથી અંતરાયના અજાતા વિના એનો ક્ષય થાય. જ્ઞાન માટે તો ગુરુને જ માનવા પડે. બાલ્યવયથી જેને હંમેશા ગુરુવંદન કરવાની ટેવ હોય એ આપોઆપ બુદ્ધિશાળી થાય. એને કોઈ તરત જ કોઈ જાપ ના કરવા પડે. બાળપણથી એને ગુરુવંદન કરતા શીખવાડી દીધું. અવશ્ય કર્તવ્ય જ છે. ઉઠતા જ પહેલા દેવ દર્શન, પછી ગુરુવંદન. દેવ દર્શન થી અંતરાય નો ક્ષય થાય, ગુરુવંદન થી જ્ઞાનાવળી નો ક્ષય થાય. એટલે પછી બધા કામ થાય. નથી ચડતું તો ભણતા બાળકોને પાઠશાળામાં બહુમાન કરે, શિક્ષકોનું બહુમાન કરે, ભણતા સાધુ સાધ્વી એમના પંડિતના પગાર ચૂકવે, એમને પુસ્તકો લાવી આપે, પેન લાવી આપે. સારું ભણે માટે બદામ ફોડીને રોજ ભરાવે, બદામની આઈટમો બનાવી ભરાવડાવે, ઘરે બનાવડાવે છોકરાઓ માટે. મરી ગુરુમાનનો લાભ લે. ગુરુમાં જે લોચ કર્યો છે ખબર પડે તોય ઘણી બહેનો એવી હોય છે, કારણ કે લોચ કર્યો ને ત્યારે સેવા કરવામાં બહુ મોટો લાભ મળે. ગરમ શીરો બનાવે, બદામનો શીરો બનાવે, રાબ બનાવે. મારે નથી તું આ તો તું શીખવાનું પછી કે મને ના પકડાવતા. આ તો ભક્તિ કરે એટલે કર્મનો ક્ષોભ ક્ષમતા. અને દેવ ગુરુ પ્રત્યે જેને વિનય છે અને ભક્તિ છે એને પછી સરસ્વતીના મંત્ર નો પ્રયોગ કરીએ તો પડે, નહીં તો ના પડે. પેલા સીધે સીધે જ આવતા હોય છે બાપજી અને વાસ્કેપ નાખો થોડી અક્કલ આવે. એમ ઉડતી મુલાકાતથી કશું ના થાય.
કર્મનો ક્ષય કરવો પડે ને, પુણ્ય વધારવું પડે ને. એમ કે ઉડતી મુલાકાતથી કશું ના થાય, નાની ઉંમરથી જ. આજે જે તમારે અમને ફરિયાદ કરાવવું પડે છે ને છોકરાઓની, એ તમે નાની ઉંમરથી ચાલતા થયા ત્યાંથી ઉપાસનામાં લઈ ગયા એટલે ફરિયાદ કરવું પડે. માં ચીડીને પણ ઉપાસનામાં લઈ જાય અને વંદન કરાવડાવે. ચાલતો થાય એટલે પછી લોકો સીધા એટલે પૂછે, જય આવ્યો દેરાસર, ગુરુમાન વંદન કરી આવ્યો? ના પડે ધકેલ, જા પેલા દેરાસર, ત્યાં ગુરુમાન વંદન કરી આવે, પછી દૂધ મળશે, પછી ખાખરો મળશે. તો કોઈ મંત્ર ના કરો આપણે. પુણ્ય પણ વધે, બુદ્ધિ પણ વધે. આ તો બધું ઊંધું જ થઈ ગયું છે ને. કોલેજમાં જાઓ ને, ક્લાસમાં કઈ રીતે બેન્ચ ગોઠવાયેલી હોય, આગળ ભીતે પ્રોફેસર સાહેબ ઉભા રહે, પછી એક પછી પાટલી ઊંચી ચડતી ચડતી સૌથી ટોપ, સૌથી ઊંચે બરોબર ને. છેલ્લા નંબર વાળા બધા સૌથી ઊંચે જ હોય. આપણે ઊંચે રહે એટલે બધા હોશિયાર થાય જ નહીં. ગુરુ કરતા ઊંચું બેવાય નહીં. પ્રોફેસર સૌથી નીચે, આપણે ઉભો ઉભો ટાંટિયા તોડતો હોય ભણાવવા માટે. અને છોકરા મારા બેટા બેન્ચ ઉપર બેઠા બેઠા નમાઝ બોલાવતા હોય. મૂળથી જ અવિનય સાથે શિક્ષણ શરૂ થાય એટલે દુઃશિક્ષિત થાય. એનું ખોટું જ કરવાનું સૂચે, કોનું ભલું કરવાનું સૂચે જ નહીં. અનીતિ, દુરાચાર, અજ્ઞાનના કારણે આવે. એટલે વર્ષનું પહેલું જ પર્વ આ. ત્રણ ચીજ જોઈએ લોકોને. બોલો, જ્ઞાન જોઈએ માટે જ્ઞાન પાંચમ, લાભ જોઈએ માટે લાભ પાંચમ, સૌભાગ્ય જોઈએ એટલે સૌભાગ્ય પાંચમ. પાંચમ એક જ. પાંચમ છોકરાઓ માટે, એમના બાપાઓ માટે ને એમની મમ્મીઓ માટે, ત્રણે માટે છે જ્ઞાન પાંચમ. આ ત્રણે નામ છે એના: જ્ઞાન પંચમી, લાભ પંચમી, સૌભાગ્ય પંચમી. તરત તો જોઈએ છે, શું જોઈએ? લાભ હોય એટલે પૈસાનો ટોટો ના હોય, જ્ઞાન હોય એટલે બુદ્ધિનો ટોટો ના હોય, સૌભાગ્ય હોય એ છોકરાને છોકરીનો ટોટો ના હોય, છોકરીને છોકરાનો ટોટો ના હોય. એકને બદલે પાંચ અહીં ઉભા રહે. એક જ જ્ઞાન પંચમીની આરાધના તમારા સંસારને ગાંઠમાંથી કાઢે બહાર. પહેલું જ્ઞાન હોય એટલે ખોટે રસ્તે જાય. પૈસો કમાય, સન્માર્ગે વાપરે, ઘરવાળી કે ઘરવાળો અનુકૂળ હોય તો ધર્મ વધે, પ્લાન વિગરની પ્રવૃત્તિ વધે. આમ પછી પુણ્ય વધ્યા જ કરે. અને તિથિ પાંચમ ની કેમ રાખી ખબર છે? એ ખબર, આ તિથિ છે ને 15 તિથિ કરી ને, એમાં 3 ચંદા 5 વર્ગ છે: જયા ને, બદલા ને, નંદા ને, રીક્તા ને, પૂર્ણા.
જેમ ચોથ, નોમ ને 14 એ 3 દીકતા ખાલી. તો પાંચમ, દસમ અને પૂનમ એ પૂર્ણા તિથિ છે, એટલે બધું ભરે. તો જ્ઞાન પંચમી શામાં આવી? પાંચમ. પૂર્ણા તિથિ. આ રીતે આ મજાની આરાધના ગોઠવાયેલી છે. કઈ રીતે કરવાની? તિથિ પૂર્ણ અને ખાલી તો મળવું, આપણે પેટ ખાલી રાખવાનું, ઉપવાસ, 5 વર્ષ ને 5 મહિના એ રીતે પણ થાય. આખી જિંદગી ઘાતક સુદ પાંચમ કરો તો પણ થાય. આખી તિથિ શુક્લ પંચમી નું કરો તોય થાય. ઉપવાસ ના જ થાય તો આંબીલથી કરે કોઈ, એ ન થાય તો એકાદનાથી કરે. એથી તો નીચે નહીં. એક પણ તિથિની તો પૂરી આરાધના કરો ને તો એ તમારું કલ્યાણ કરશે. એ ઘણું બધું પકડવાથી મતલબ નથી, પણ એક પૂરું કરો. એ તો વર્ષ આવે એટલે પહેલી જ આરાધના જ્ઞાન પંચમી વગર રિવાજ રહી ગયો છે. ખરેખર રોજ નવું જ્ઞાન ભણવું જોઈએ. ભણેલું એનો સ્વાધ્યાય કરવો જોઈએ. તમને બધાને ભોગતા આવડે છે કેવું ભૂખાય? બધા બૂમ મારતા હોય છે, સાહેબ ઘણું કરીએ છીએ પણ યાદ નથી રાખતું. મોટી ઉંમરના ની તો ફરિયાદ હોય જ છે, એ ગાથા યાદ નથી રાખતી. યાદ કઈ રીતે રે બોલ? તમે નાની ઉંમરમાં જેટલું ભણ્યા છો એ બધા સૂત્રો બરોબર યાદ છે? એકદમ નાના અત્યારે પાછળ કઈ તો ભણાવતા હતા સાહેબ? ભૂખાવતા મનમાં કે બોલીને? બોલીને. જે પેલા ઘડિયા બોલાવતા ને, એ કરે એ ઘડિયા બોલાવે પછી 11 એકા 11 ના 1 એકા 1 આખું ગામ કર્યું એટલા જોતી દાડો પાડી ઘડિયા બોલતા હોય છોકરા. એ ઘડિયા પછી જીવે ત્યાં જાય. તો જે ભણો ને એ ટેપ બી થવું જોઈએ. એટલે બોલો તો ટેપ થાય, પણ ટેપ ચાલવી બી જોઈએ ને. ના ચાલે તો સીધી ટેપ થાય. એટલા આ ટેપ હાલે તો બોલો જોરથી, ટેપ થતું જાય. એવું ટેપ થતું જાય ને, તમે કઈ બી વિચાર કરતા હો પડી કોઈ બોલી જતા હો. કઈ ગડબડ ના થાય, એટલું ફિટ થઈ જાય. આ મોટી ઉંમરે બધા હારમાં આવે ને, આમ જોરથી ધોણી ગોખવામાં, એ તો કે નાના છોકરા કરે, આપણે ના કરીએ. એટલી યાદ નથી જાત. આનું નામ શું છે? શુદ્ધ જ્ઞાન કે વંચિત જ્ઞાન? શુદ્ધ જ્ઞાન નો અર્થ શું થયો? સંભળાય, સાંભળો તો એ સાંભળો તો જ શીખાય. સોચ્ચા જાણી કલ્યાણમ, સોચ્ચા જાણી પાવકમ, અપણમ જાણી સોચ્ચા. એક વાર્તા વાંચતા હો, એક હું કહેતા હોઉં, વધારે મજા શેમાં આવે તમને?
વાર્તા સાંભળવામાં મજા આવે કે વાંચવામાં? સાંભળવામાં જ મજા આવે. દ્રષ્ટમ ન શ્રુતમ. સિરિયલ જોતા હો ને ત્યારે જોતા હો ને સાંભળતા હો એટલે તન્મય થઈ જાય. શબ્દોનો આપણા પર બહુ મોટો પ્રભાવ છે. જોરથી ગોખવાથી અંદર જઈ આપણા ચડતાના પડલ તૂટી જાય છે. રોગોના અણુઓનો પણ ખતમ થઈ જાય છે મૂળ ગોખવાથી. ઘણા જણ મનમાં કરી ગોખવા પ્રયાસ કરતા હોય છે પણ યાદ નથી રહેતું. એટલે પાછા 4 રિવિઝન, 5 રિવિઝન, રિવિઝન માંથી ઊંચા ના આવે. સ્વાધ્યાય પણ ગોઠથી કરવો જોઈએ. રાજકુમારને ભયંકર સાફ કરડ્યો, અચેતન થઈ ગયો, કોઈ રીતે ઝેર ના ઉતરે. બગીચામાં પડ્યો તો રાજકુમાર. બાજુમાં છેક દૂર નિકુંજની અંદર ગુરુબાજ બેઠા હતા અને એ આપણે દમુક અધ્યયન એવા આવે છે એ અધ્યયનનો પાઠ થાય એટલે ગમે તો 20 ધનનું 20 ઉતરી જાય. ગરુડોપપાત વગેરે જે અધ્યયનો છે એનો પ્રભાવ છે. તો ગુરુમાજી અધ્યયનનું સ્વાધ્યાય કરતા હતા. દેવ રાજકુમારના કાનમાં પડ્યું, જ્યારે ઉતરી ગયું રાજકુમાર ઉભો થઈ. સ્વાધ્યાય જોરથી કરતા હોય તો અજાણ્યું કોક સાંભળે તો એમાંથી હરિભદ્ર પાકે. ગણગણતા હોય તો હરિભદ્ર મળે. ચક્કી દુગમ ચક્કી દુગમ ચક્કી દુગમ ચક્કી ચક્કી ચક્કી. મારવાડની નહીં હોય ચક્કી ની બુંદી. એ સાધુજી મનમાં ગણગણતા હોત તો હરમ આવે છે. આવા મોટા થઈ ગયા, બહુ ડાયા થઈ ગયા. સાધુ કે આપણાથી મોડેથી બોલાય, વ્યાખ્યાનમાં રાડો પડાય પણ સ્વાધ્યાય માટે તો નહીં. પડીકણું તો આવી ગયું. જેટલા વ્યાખ્યાનકાર હોય ને એ પડીકણું ભણાવે ને તો કાનમાં અડધું સંભળાય ને અડધું ના સંભળાય. સૂત્રો બોલવાના આવે ધીમા થઈ જાય. બાનું ફટકારવાનું ત્યારે જોર કુદી કુદીને બોલે. સૂત્ર ગમે જ નહીં, સૂત્ર બોલાય ના ગમે. બધા જ સૂત્રો પરમ મંત્રમય છે પણ એ બોલવાથી જ કામ કરે છે, ગણગણવાથી નહીં. અંદર ચિંતન કરવાનું અર્થનું એ મનમાં. પણ સૂત્રપાઠ બોલી પદ્ધતિ સરસ રીતે બોલવામાં ને લખવામાં ગડબડ કરો તો એક અક્ષર આમથી આમ જતો રહેતો. એક જગ્યાએ દવાખાનામાં બોર્ડ લાગેલું હતું અને એક ગામડીઓ આવ્યો વાંચવાના. બહેનોના ખાસડા કટર. બહેનોના ખાસડા કટર એટલે શું થયો અર્થ? બહેનોના ખાસડા એટલે જૂતા, એના કટર. આ ગરબડ કેમ થઈ? વાંચતા ના આવડ્યું એટલે લખેલું હતું બહેનોના ખાસ ડાક્ટર.
એક અક્ષરમાં ગડબડ નથી, બધા અક્ષર પૂરેપૂરા બોલું છું, પણ ખાલી ડાક્ટર નું નામ લઈ લીધું અને કલેક્ટર ભેગો હતો એ જુદો વાંચ્યો. એ થઈ ગયું બહેનોના ખાસડા કેટલા. એટલે આમાં તમે પદને પણ આ ઉલટા સુલટા બોલો ને તો અર્થનો અનર્થ થઈ જાય. આટલું બધું બતાવ્યું છે. મીંડું વધી ન જાય, મીંડું ઘટી ન જાય. કુંતી છે એ નાના બનકતા થઈ જાય શું થાય? કુત્તી. હા, બંગલો છે, મીંડું કાઢી નાખો શું થાય? બગલો. ગડબડ ગડબડ ગોતતા ગાવ આવે. અક્ષરના એવા ટુકડા ન કરાય કે અર્થનો અનર્થ થાય. એક બાબાજી બહુ ખાંસી થઈ, અદભુત ભારતીય નૃત્યનો, અદભુત ભારતી. ગુરુ કે ચેલા ખાંસી બહુ થઈ છે, ખાંસી ગઈ ગઈ મરી ગયો. ગા વૈદભાઈ હારી દવા દી પેલું ગો વૈદભાઈ કંઈક મારા ગુરુ બહુ ખાંસી થઈ છે, દવા બતાવો. તો કે લટ આને બાને તો કરો બેન બેન બરાબર લખતા આવડે નહીં. એક મજાની વાત છે ને, મૂર્ખાને આવડે કઈ નહીં, પણ એને મૂર્ખો કે તો કોઈ નહીં. ત્યારે એવું બને ને, ભણેલો એટલો ફેક્ટેબલ ના હોય, ન ભણેલી ડબલ ફેક્ટેબલ હોય. ગુરુ એક પેલા લખતા આવડે નહીં, પણ મૂર્ખો કબૂલ કરે પણ લખતા નહીં આવડતું. અજ્ઞાની ક્યારે કબૂલ ના કરે? અજ્ઞાન ને જ્ઞાની હોય જ કબૂલ કરે કે હું અજ્ઞાન છું. અજ્ઞાની ક્યારે ના કબૂલ કરે? અને ના કબૂલ કરે ને પોતાના અજ્ઞાન ને બધા અજ્ઞાન. એટલે બોલો કે શુદ્ધિકર શું છે તો બોલશો એટલે મને મોઢે થઈ જશે. તો પેલો કે લે કે યાદ કરજે, ગોળી બનાવવાની છે. ગુડ, દાડીમ, સૂંઠી, મરી, ગોળ, દાડમ, સૂંઠ, મરી અને ગોળી બનાવવાની. એટલે ગુડ, દાડીમ, એના જમાના બધું સંસ્કૃત ભાષા હતી ને, એટલે ગુડ, દાડીમ, સૂંઠી, મરી. બોલ કે બોલે બોલી ગયો. ગુડ, દાડીમ, સૂંઠી, મરી. પાકું કરતો હેડો આગળ. કીધા બજારમાં બધી ચીજ મળી જશે ગાંધી ત્યાંથી. નાના ગાંધી ત્યાં આ ચીજ મળશે તમને. લાવીને તારે હરકા ભાગે વાટીને ગોળી બનાવી તારે ગુરુના મોઢામાં ગાલજે અને ચૂસાવજે, એટલે ગુરુની ખાંસી થઈ જશે ઓછી. ઉપડ્યો અક્ષર તો પૂરેપૂરા રહ્યા, 9 પણ ડબ્બા થોડા અપસેટ થઈ ગયા. 9 અક્ષર ને પેલા 2 અક્ષર ને પછી 3 અક્ષર કે બે ના બેઠો ભાઈ 3 ના ટુકડા કરી નાખ્યા. ગુડદા, ટીમસુ, ચીમરી. ગુડદા, ટીમસુ, ચીમરી લઈ ગયો. બસ 3 અક્ષર ના ટુકડા પોતું જણાવતો જાય અને પહોંચ્યો ગાંધી ત્યાં.
જોયા અદ્ભુત ભારતીને, અદ્ભુત ભારતીને. ઓ મહારાજ પધારો પધારો. શું છે? દવા લેવા આવ્યો. બોલો શું? ગુડદા જોઈએ છે, લાવો. પેલો માધુ ગંજાળ ગુડદા. બીજી નિમસુ. યાર કે કયા દેશમાંથી આવ્યા? હજી ચીબરી. પેલો કે બાંગ બાંગ ચડાઈને આવ્યો છું. શું છે? શું આ બધા નામ લઈ શકે છે? ભલા આદમી વૈદ્યરાજે કહ્યું છે બધાની દુકાને મળે. ગુડદા, ટીમસુ ને ટીમરી 3 ચીજ જોઈએ છે. 4 ચીજ છે ભૂલી ગયા. 4 ના 3 નામ કરી નાખ્યા એટલે ગોટલો થઈ ગયો. બધા કોઈ આ ચીજ તો મળે નહીં અહીંયા. શું યાર તમે ગાંધી થયા છો કે તમને મફતના? ઠીક, પેલા ઘરે જાઉં. પછી ચિંતન કર્યું. ગુડદા, ગરદન, પાટું, આ ગુડદા. એક વાર કે પહેલી દવા તો કરું નહીં, પછી બીજી દવાની વાત. ગુરુજી હાલો કે તૈયાર થાવ, દવા કરું છું. તો પણ તૈયાર છું તો મને કે તૈયાર થાવ, થોડી દવા એવી જ છે. એટલે ગોરધન બાપડાને ગામડા પાસે લઈ ગયો, દોડીથી બાંધ્યા અને પછી ડીસમ ડીસમ શરૂ કરી. ગુડતા પેલા ડોહા રાડો પાડે એમ મરી ગયો. આવ કઈ ના ડોહા રાભીમ જો પાડા જો. હવે એક ગુડતો પણ એમ જ લોકો થઈ ગયા ભેગા ગયા. શું કરે? અગરો દવા કરું છું. એટલે આવી રીતે દવા હોતી હશે. વૈદ્યરાજે કહ્યું છે. અરે ભણતા કે વૈદ્યરાજ તું ક્યાં દવા હાલ કે વૈદ્યરાજ ને ત્યાં પકડ્યો. ગુરુ બાપડા છોડાયા, થોડું પાણી મારી પીવડાય શાંત કર્યા, લઈ ગયા વૈદ્યરાજ ને ત્યાં. વૈદ્યરાજ ક્યારે શું દવા આપી તમે? કેમ શું થયું? થાય શું? શું દવા આપી છે? પેલા પૂછ્યું કઈ દવા આપીશ તને? ગુડદા, ટીમસુ, ટીમરી. મેં કે તમે તો કહ્યું કે અમારે ચેલા એવા હોય ને ગુણમાં તમે તો કહ્યું તું આવું. પછી અમે શું કરી? અમે કે થોડા શીખવા ગયા હતા. વૈદ્યરાજ કે ગડબડ છે કઈ. પછી વૈદ્યરાજ બધી થઈ, કારણ સંધિ વિચ્છેદ બધી ગડબડ કરી નાખી છે. ગુડ દાડી ફૂટી મરી, બધાના હામમાં પૈણાઈ દીધા છે. કજોડા થઈ ગયા બધા. એટલે આપણે આવા પુત્રોમાં છે ને આવા કજોડા કરતા હોઈએ છીએ. પછી કે ચૈતન્ય કરી છે પણ મારું બેટું ભણતું નથી, પણ ક્યાંથી પડે એ જ રાખતો હોય પેલાની જેમ. પણ એક જણો તો આવ્યો મારી પાસે, સાહેબ કે હું જીવતા ભણ્યો છું પણ એક જગ્યાએ એક વસ્તુ આવી ને એ મારું બેટું બેસતું નથી. તો શું નથી બેસતું? એ ઉભા મગ ઉકળ્યા. આ ઉભા મગ કઈ રીતે ઉકળે એ સમજાવો. વાયુ કાયદી વાત છે. મિત્રાંતિન મારી ભાઈ ભાઈ આવ્યો. સાહેબ કે મોટી સાથે બધું ઠીક, પણ વેશ્યાઓને કેમ લાવી છે અંદર? મોટી વેશ્યા
આજો સન્ની વિચારામ સંકીર્ણો મહારાજ કે એ સન્નિવેશ તે વૈશ્ય બને કીધું આવા બધા હાલે આવતા હોય આ બધું ના ચાલે ત્યાંથી ચાલુ છે બધા અલગ અલગ વ્યંજન ફેર સંધિ ફેર અક્ષર ફેર તો કામ ના થાય મોબાઈલમાં એક પણ આંકડા ઉઠે રોજ થોડો પણ તો લાગે ફોન અહીંયા થઈ જાય કામ બધું અહીં તો મોટું કોમ્પ્યુટરાઇઝ છે એટલે જ માત્ર પુસ્તક મારી જે ભણે ને એ ગડબડ કરે એક ભાઈ ચેતન કરે ને હું રોજ સાંભળું જય વીરા આવે તો બોલે બધા હાથ જોડે જય વીરા એ કીધું અલ્યા જય વીરા કીધું બરોબર બધા હાથ જોડો ક્યાંથી ના ચાર ચોપડી લખેલું છે બધા હાથ જોડે લખી વંચાય નમોસ્તુ વર્તમાન તે અવગ્રહ છે એ બાપુ ખબર નહીં અવગ્રહ એટલે નમોસ્તુ વર્તમાનાય કચ્છી પડી શું કરવા ગયા એક રાજસી એક દેવસી ને ખીમસી સવારે જાય તો રાજસી પડી શું થાય જે થાય તો દેવસી થાય અને રોજ થાય કારણ રાજસી થાય દેવસી થાય તો ખીમસી કેમ થાય પછી ગુરુવારે પૂછવા બે વારો આવે ઉગદાડો મારો વારો એટલે આપણે જ ગુરુની નિષ્ઠામાં ન ભરવાના કારણે આ બધી ગરબડ થતી હોય છે માત્ર પુસ્તકથી પણ જ્ઞાન આવતું તો શું જોઈતું ગુરુની સેવા કરે જ્ઞાનનો ક્ષોભ થાય પછી ભણે તો આ લોક ને પરલોક બંનેમાં સુખદાયી થાય દુનિયા નિશાળમાં વિદ્યાપૂર્વક ભણેલા દોહાઓ જેટલા હોશિયાર હતા આવ ગામમાંથી દોરીનો લોટો લઈને મુંબઈ શહેરોમાં ગયેલા ક્યાંય ના ક્યાંય નીકળી ગયા આજના બધા બહુ ઊંચું પડેલા કઈ ભલેવાર પોતાના છોકરાઓને પૂરું ન કરી શકે એવી હાલત છે લોકો કારણ કે આખી ભણવાની પદ્ધતિ જ આવી નહીં વિનય છે જ નહીં ગુરુ કરતા ઊંચા આસ્તે બેસાય નહીં ગુરુના આસનને પણ પગ અડવો ના જોઈએ પુસ્તકમાં સાપડા પુસ્તક કોઈ પણ વસ્તુ અન્ય સાથમાં ના થવી જોઈએ આ તો પુસ્તકો આમ પડ્યા તેમ પડ્યા નવા બધું એવું ચાલે છે અમારું ઠેકાણું નથી પુસ્તક ઘણા ભેગા થયા પડ્યા કે ગમે તો પડ્યા હોય જે પેલા કુટીના ગરોડિયા પડ્યા હોય ને મારા મોટા ગુરુમાં પન્નાજી મહારાજ એમની એક પણ પુસ્તક ક્યારે પણ અમે અવ્યવસ્થિત જોઈ નથી પાઠ પર પડેલી જોઈ નથી બાજુમાં જ બાજોઠ હોય એના ઉપર
ગોઠવેલી હોય સરસ રીતે, બીજી બધી કબાટમાં હોય, જયારે જોઈએ ત્યારે ફટકારે, જોઈને પાછી ત્યાં મૂકી દે. ગમે તે રીતે મૂકવાનું જ નહીં. આસન ઉપર પણ મુકાય નહીં. જે આસન ઉપર આપણો પગ આવતો હોય એ ધૂળ પડેલી હોય, એ જ આસન ઉપર પુસ્તક મૂકીએ તોય આ શાંત ના થાય. ઘણા ઓછી કે પુસ્તક મૂકીને હોઈ જતા હોય છે વાંચતા વાંચતા, એ બી આ શાંત ના થાય. જેના વડીનો ક્ષોભ શું કરવો હોય તો જ્ઞાન અને જ્ઞાની બંનેનું બહુમાન, અને ગુરુ દ્વારા જ જ્ઞાન મેળવવું, ઉચ્ચારો શીખવા, પોતાની મેળે ખાલી ચોપડીમાં જોઈને ભણેલાથી ક્યારેય કલ્યાણ થાય નહીં. શુદ્ધ ઉચ્ચાર આપણે આવડતા જ નથી હોતા. એમાં ઘણાને સંધ્યાક્ષર આવે ને ત્યાં ગોટાળો જ મારે, ખબર જ ન પડે કઈ રીતે બોલવું જોઈએ. એ શીખવું પડે. જ્ઞાન પછીનો દિવસ, જ્ઞાનની આરાધનાનો દિવસ. આજના દિવસે ચોમાસામાં બાંધીને રાખેલી પ્રતો, પુસ્તકો હવા ન લાગે, હવાથી ખરાબ તો થાય, ભેજથી ખરાબ તો થાય, એટલા માટે પહેલા બધું પોથીમાં જ બાંધીને રાખતા, જેથી એના પર ધૂળ ના ચડે. જૂના સાધુ સાધુ બહુ ચોક્કસ હતા. અમારે લોકો તો હાવ બેદરકાર છે. થોડા વર્ષ પહેલા હું શિવગંજ જતો, એક સાધુજીનો ચૂલો ઉપાસ રહે, અને મેં એમના પુસ્તકો અને એમની ઉપથી ને બધું પડેલું. એમનો કોઈ વારસદાર હતો નહીં, એટલે એમના નજીકના સાધુજી હતા, એમને બોલાવડાવ્યું. મને મળી ગયો નોતરું કે આપી આવજો. સાધુએ કેવડાવ્યું. ત્યાં પુસ્તકો ઘણા છે, અમે બધા ઉક્તિ બુક્તિ સમજીએ, પુસ્તકોમાં ના સમજીએ, એટલે આપ આવજો બધું જોઈ લેજો. હું એ ગયો. સાધ્વીની ચીવટ કઈ, ઉપજીમાં પણ એક પોટકા પેક, એના ઉપર નોંધ, આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે. એક પણ ચીજ વગર નોંધની નહીં. ઓઘાની દાંડીઓ, દંડાસન બધું જ કપડામાં પેક કરીને વ્યવસ્થિત મૂકેલું. એકલા સાધુ હતા તો પણ પુસ્તક બધા જ છાપેલા અને જૂના, નાના મોટા, પોથીની અંદર જ બધા પેક. 5 પદ્યનું પુસ્તક પણ પોથીની અંદર, પ્રકરણમાળા પણ પોથીની અંદર, અને એવા સાચવેલા કે ના પૂછો વાત. એક વાર પુણ્ય વિજય મહારાજ પાછું બેઠેલો, જબરદસ્ત વિદ્વાન આગમોના, અને એક પંડિત આવ્યો, પ્રોફેસર. મહારાજજી કામમાં હતા, એટલે એમણે એને ટાઈમ પાસ માટે એક પુસ્તક આપ્યું, કાચા પથ્થર. એટલે પેલા ટેવ પ્રમાણે પૂછવા વાળી વાંચવા માંડ્યો. 2 મિનિટ પછી મહારાજજી નજર ગઈ, ઝાપટ મારી પુસ્તક લઈ લીધું. એ તને પુસ્તક પકડતા નથી આવડતું, તું પુસ્તક માટે લાયક નથી. પેલો પ્રોફેસર તો સડક થઈ ગયો, બહુ મોટો પ્રોફેસર હતો. મહારાજજી એ વાત કોઈની તમન્નાની પુણ્ય છે મહારાજ, પરવા નહીં. કે તું આમ પુસ્તક વાળે તું સમજે તું તારા મનમાં કે તારું રમકડું છે કે વાણી નું વાંચે એટલું બધું. હા, નો ચાલે. પછી એમણે મને બતાવ્યો ક્રિયારત્ન સમુચ્ચયનો આવો ચોપડો એમની પાસે, 2017 ની વાત છે. એ ચોપડો 85 છપાયેલો, 30-35 વર્ષ થઈ ગયા. અને એમને રોજ સંશોધનનું કામ,
આખો દાડા ચોપડાનું કામ પડે, આખો દાડામાં જુએ અને બંધ કરે. પણ સાચવણી એવી અદભુત 30 વર્ષથી વપરાતા એ ચોપડામાં ક્યાં આંગળીનો ડાઘ નહીં, ક્યાંય એક કે ટાંકો તૂટેલો નહીં, એક કે પાનું છૂટું પડેલું નહીં. મને બતાવ્યું કે જો તુરંત આ 30 વર્ષથી વાપરું છું મારા સંશોધનના કામમાં. પણ તું જોઈ લે પુસ્તકની કન્ડિશન આજે જ ખરીદી હોય એવી રાખી છે. એ સાદી હસ્તપ્રતો જે રાખેલી મને હસ્તપ્રતો મળી, તેમાંથી 4 પ્રતો તો સચિત્ર મળી. વ્રત સંગ્રહણી ને ક્ષેત્રમાં સમાધિ બધી અદભુત ચિત્રો કેવું એમને સાચવીને રાખતું તેમ. જૂનામાં બહુ ચીવટ હતી. ઘણી વખત જૂના ઉપાસનમાં કઈ થતો ને તો નાના મોટા બધા કઈક જોડકા નીકળે, પોથીઓ, એ બધા નાના મોટા આટલી નાની પુસ્તક હોય ને, 9 પણ નાની પુસ્તક આવે, ઉપર એક કપડું ચડાયેલું હોય પાછું એને કપડું, એટલે પુસ્તકની આવડતા 6 વર્ષ વધી જાય. એ બહુ ડબરા રહેતા હશે. દવરા હોય એ ઘર કેવું હાથે જોઈ આવતું. અપ્રમત્ત તો એ જ હાથ. જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનથી જ પ્રજ્ઞા તીવ્ર બનતી હોય છે. એટલે પ્રજ્ઞા તીવ્ર નથી બનતી. લખ્યું તો હું વાંચે, ના લખેલું વાંચે એને કહેવાય ભણેલો. એમાં શું કહ્યું છે? પછી કાગળ ને કાઢો ઓળખી તો શું કોઈ વાંચે, પણ ના લખેલું વાંચે. એ વાંચવાનું છે ને, એ આનાથી બુદ્ધિ આવે. બે છેલ્લા ગુરુના, બે ને ગુરુ એક સરખું બનાવે, બે જ્યોતિષ ભણે. એક દાડો 2 જણા જતા હતા, પણ એમાં એક પૂર્ણ વિનય ગુરુ પ્રત્યે, એક વ્યવહાર સ્વર. બે જતા હતા, રસ્તામાં મોટા પગલા જોયા. એટલે પેલો 2 નંબરી ચેલો બોલ્યો, હાથી જાય છે અને એના પર કોઈ રાજકુમાર હશે. તો ફર્સ્ટ એકદમ વિનય ચેલો છે એ વખતે બોલ્યો નહીં, થોડી વાર પછી બોલ્યો કે હાથણી જાય છે, જમણી આંખે કાણી છે, એના ઉપર રાજ રાણી છે, અને રાણીને થોડાક સમયમાં દીકરો આવવાનો છે. પેલા શું કહ્યું? હાથી જાય છે, ઉપર કોઈ રાજ વળગી જાય છે. કારણ કે હાથી નહીં, હાથણી જાય છે, એક આંખે કાણી છે, ઉપર રાજ રાણી છે, અને સદ્ય પ્રસૂતા છે. થોડા ટાઈમમાં એને દીકરો આવશે. આગળ ચાલ્યા, 1 કિલોમીટર ગયા ને હાથી દૂધ ઉભેલો દેખાણો. પેલો ખુશ થઈ ગયો, જો હાથી ઉભો છે, અહીંયા પાસે જાઓ. પાસે જઈને જોયું તો હાથીની હતી, હાથી હતો, અને ડાબી આંખે જમણી આંખે કાણી હતી. પછી અહીંયા કેમ આવ્યા છો? કે અમારા રાજરાણી જઈ રહ્યા હતા પિયર, દીકરો થવાનો હતો એટલે, પણ ટાઈમ બની ગયો, ટાઈમ પીડા પડી. એટલે અહીંયા અંદર ખેડૂતના ઝૂંપડામાં એમને સોડાવ્યા છે, ને હમણાં જ એમને દીકરો આવ્યો. માથું ગંજવાળી, વગર સોએ કોઈ ચોપડું નથી જોયું, મુહૂર્ત નથી જોયું, અને ખબર થી જ પડી.
માથું કામ નથી કરતું. પછી આગળ ચાલ્યા. ગામની પાસે પહોંચ્યા ને એક માજી મળ્યા. માજીના માથે માટીનો ઘડો પાણીથી ભરેલો. અને માજી આ બે ચેલાઓ જોઈ પૂછ્યું, કહા કે મહારાજ ભણો છો? તો હા ભણો છો. તો કઈ આ વિદ્યા આવડે છે કે નહીં? તો હા આવડે જ ચેલો કે. તો મારો દીકરો કે પરદેશ ગયો છે, ક્યારે આવશે? પૂછતા પૂછતા ડોહીનું માથું વધી ગયું થોડું વધારે. ઘોડો પડ્યો હેઠો ફૂટી ગયો, પાણી ઢળી ગયું. એટલે પેલા કહી દીધું કે માજી કે તમારો દીકરો મરી ગયો, વાત પૂરી થઈ ગઈ. સીધી સારી વાત પૂછ્યું ત્યારે ઘડો પડ્યો, ઘડો ફૂટી ગયો, પાણી ઢળી ગયું, એટલે બધી વાત પૂરી થઈ ગઈ. બાજુમાં પેલો વેની છેલ્લું પહોંચો. માજી કે કશું નથી, ઘરે દીકરો આવીને ઉભો છે, જાઓ જલ્દી પહોંચો. માજી તો દોડ્યા ગયા. તો ઘરે દીકરો આવીને ઉભેલો અને ઘર બંધ હતું એટલે એની રાહ જોતો હતો. મને તો ગાંડા થઈ ગયા. દોડતા પાછા આયા પેલા વિનય કે તારા મોઢામાં ગોળ નાખ. આ તો અલગ કાળ મૂકો છે, મારા છોકરાને બાઈ નાખ્યો છે. અને તે કવિએ હું ગયો ગઈ અને છોકરો હાજર હતો. પેલા ચેલાને ખાઈ ગઈ મારા ગુરુ ખાનગીમાં અને ટોપ ભણાવે છે, પણ નથી ભણાવતા. ગુરુ પક્ષપાત કરે છે. આજ ગુરુની ખબર લઈ નાખું. ઘણા વાવ છો ગુરુની ખબર લઈ નાખવા વાળા. ગુરુને પાઠ ભણાવી દઈએ છે. આવ્યો પાછો ગુરુ જોડે ઝઘડ્યો. ગુરુમાં કે શાંતિ રાખ. તે સી રીતે કહ્યું? પેલા કહ્યું કે મોટા મોટા પગલા હતા, ડાળખા તૂટેલા હતા. અને રાજા શ્રી કોણ હોય એના ઉપર? મેં એમ કહ્યું. પેલા પૂછ્યું ત્યાં તું નોટથી કેમ કહ્યું? તો મેં બરોબર જોયું. પેલા હાથી પેશાબ કરે, હાથડી પેશાબ કરે, એનું જે પાછળ રેલા ચાલે એમાં ફરક પડે. એટલે એને ચાલતા ચાલતા પેશાબ કરે તો ઓળખી કે છે હાથડી. નંબર 1, એને ડાબી બાજુના જ પાંદડા ખાતા હતા, દાડો તોડીતી, જમણી બાજુની તોડી જ નથી. જો દેખતી હોત બે આંખે તો એક હાથ આમે મારત, એક હાથ આમે મારત. ને ભલે આ બાજુ જ કર્યું, આ બાજુ ના કર્યું, એટલે કહાણી છે. એ વાત નક્કી. આગળ મેં જોયું એક ઝાડું હતું, ત્યાં કોઈ પેશાબ કરવા બેઠેલું. પેશાબ તો ઢંગ જોયો એટલે કોઈ સ્ત્રી બેઠી છે નક્કી થઈ. આખી નજર જોવાની. ત્યાં ઝાડ જે હતું એમાં એનું કપડું ભરાઈ ગયેલું, એનો એક તાંતણો એમાં ફસાઈ ગયેલો લાલ કલર. એટલે સદવાત થઈ છે એ વાત નક્કી થઈ. પેશાબ કરીને ઉઠતી વખતે જમણા હાથે ભાર દઈને ઉઠી. હવે જમણા હાથે ભાર દઈ ક્યારે ઉઠી? કોઈ યુવાન સ્ત્રી સશક્ત હતું કે તો સીધ ફટ દઈને ઉભી થઈ જાય. એનો મતલબ જે એટલો ભાર હતો ઉપર તેમ લાગ્યું કે હવે ગર્ભ પૂર્ણ સ્થિતિમાં છે, ગમે ત્યારે બાળક થઈ જાય. એના વજન ઉપરથી કરવું. જમણા હાથે કેમ ભાર મૂક્યો, ડાબા હાથે કેમ નહીં? તો કે છોકરું હોય તો જમણા હાથથી ભાર મૂકે અને છોકરી હોય તો ડાબા હાથથી. એટલે અહીંયા વજન જોયું જમણા હાથ પર છે અને એકદમ વજન છે, ખાડો પડી જાય એટલું. મતલબ છોકરું કમ્પ્લીટ તૈયાર જ છે. અત્યારે એનું વજન વધી ગયેલું છે. પેલી માંડ જોડતી ઉભી થઈ છે. એટલે મેં આ બધી વાત કરી. અચ્છા, ડોશીમાં તે સિદ્ધ કહ્યું મત સીધું હતું. પ્રશ્ન પૂછતા ડોશીમાં માથું ઘડો પડ્યો હતો. હવે ઘડો છે કોનો દીકરો? માટીનો. પડીને ક્યાં મળ્યો? બસ. તો ઘડો એની માને મળ્યો, તો આમનો દીકરો એને મળે. બધું એક લાકડી ના હકાય. ઘડો ફૂટ્યો એટલે મંગળ. પ્રશ્ન કેવો છે એના ઉપર મંગળ કે મંગળ થાય.
વિનયને જ પડે, અવિનયને ના પડે, ખોટું એ પડે. સમજી ગયા? આપણો ટાઈમ થઈ ગયો પૂછ આ રીતે જ્ઞાન આરાધના કરતા રહીશું. ચલો શિવમસ્તુ સર્વ જગત અનહિત દેવતા મંતુ ભૂતગણ સર્વત્ર સુખી ભવતુ લોક